કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે એક કેળાનો તહેવાર હોલીપિન એના વિશે જાણવાના છે. એટલે આપણે થોડી મોલની મુલાકાત જઈ રહ્યા છે. અહીંયા કેવી તૈયારી થાય છે હોલીપિન તહેવારની, ફેસ્ટિવલની જુઓ. તમે બહાર ગેટમાં આવશો એટલે એટલા બધા ઘોડા, આપણે પમ્પકિન કહે છે આ લોકો. તો પમ્પકિન અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ સાઇઝના, અલગ અલગ પ્રકારના પમ્પકિન બહાર ગોઠવેલા છે. અને આ ફૂલો એવો ઘરને સજાવતા હોય છે. એમના ઘરની બહાર પમ્પકિનથી, ફૂલોથી અને છોકરાઓને પેલા હોલોવીનના ડ્રેસ પહેરાવે છે. અને છોકરાઓ ઘેર ઘેર જાય અને ત્યાંથી જ્યાં લાડ ચડીતી હોય ત્યાં જાય અને ચોકલેટ અને મળે, પૈસા મળે. જો આ પમ્પકિન છે, એવા પમ્પકિનને ઘરને સજાવે છે. અલગ અલગ કલર છે, કેસરી, વ્હાઈટ, નાના છે. પછી આ ફૂલો પણ ગોઠવે છે એની સાથે. આ બહારનું પાર્કિંગ છે, જોઈ શકાય છે. બહુ મોટું વિશાળ પાર્કિંગ છે આ મોલનું. તો આ 40 મોલ હેમિલ્ટન આગળ આવેલો છે. લોકો ખરીદી કરવા આવી રહ્યા છે અને આ સુપર માર્કેટ ગણાય છે. હાર્ટ ઓફ હેમિલ્ટન ગણાય છે આ 40 મોલ. આ અલગ અલગ પ્રકારના ફૂલો છે. એની કિંમત એ પણ લખેલી છે. $5, $7, $8. કલરફુલ અને ખૂબ સરસ છે, જોઈ શકાય છે. આપણે નજીકથી કેમેરા મારેલો છે. આ દરેક ફૂલના આ સજાવવા માટે એ લોકો વાપરે છે. દરેક ફૂલ $8, $7, $10 જેવું ફૂલ અને જેવો છોડ એ બી એની પ્રાઇસ હોય છે. પરંતુ આજે હોલીનો તહેવાર છે એ ખૂબ મોટો તહેવાર કેનેડામાં ઉજવાય છે અને તમામ લોકો આમાં હોંશે ભાગ લે છે. આપને મને કે આપને જ ભૂત પિશાચને મને આ લોકો પણ હોલીને લે ભૂતનું દૂર રહેવા માટે આ લોકો ફેસ્ટિવલ ઉજવતા હોય છે. તો આપણે આ મોલની આજે મુલાકાત આવે છે. જો આ $25 પ્લાન્ટ છે, $1500 ઇન્ડિયન પ્રમાણે થાય અંદાજિત. આ પમ્પકિન છે, એક પમ્પકિન $7.99 છે. ઓરેન્જ, વ્હાઈટ, ગ્રીન, ડિઝાઇનવાળા, નાના, મોટા. આ પમ્પકિન છે. આ સુંદર મજાના ફૂલો છે. આપણને ગમી જાય. $500 કુંડા અંગરથી છોડ પડે છે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે. તો હવે આપણે આ પમ્પકિન બધા જોયા છે. આ હેલોવીન તહેવારના માટે અત્યારે લોકો ખરીદી કરે છે અને ઓક્ટોબરની આસપાસ આ પમ્પકિનનો ઉત્સવ આવે છે હેલોવીનનો, એમાં યુઝ કરતા હોય છે. આ બધી વસ્તુ એમની જ છે ને લગતી જ છે. અલગ અલગ ડિફરન્ટ પ્રકારના આ હોલીવુડ પમ્પકિન છે. આ મોલમાં આ બધી શાકભાજી પણ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આ ફ્રેશ ડેરી ડિપાર્ટમેન્ટ છે, પછી મિલ્ક ડિપાર્ટમેન્ટ છે, ચીઝ ડિપાર્ટમેન્ટ છે. 8 સેક્શનમાં આખું આ મોલ વેચાયેલો છે. આ હોલીવુડના કપડાં છે, દેખાતા છોકરાઓને પહેરીને છોકરાઓ બધે પૈસા લેવા જાય છે એમ. આ કોલ્ડ ડ્રિંક્સ છે અલગ અલગ પ્રકારના. અહીંયા બધો સ્ટોરેજવાળો માલ છે, એસીમાં ફ્રોઝન કરેલો. આ નાના બાળકો માટે, યુવાનો માટે પણ કપડાં છે. અલગ પ્રકારના રેપ છે, ચીઝ છે. દરેકના સેક્શન અલગ છે. આ ચીઝનું સેક્શન છે. આ પીઝા છે, અલગ અલગ પ્રકારના પીઝા પણ અહીંયા તૈયાર મળતા હોય છે બોક્સની અંદર. તમારે ઘેર ગરમ કરવાના અને ખાવાના, જોઈ શકાય છે. આ મિલ્કની પ્રોડક્ટ છે બધી, અલગ અલગ પ્રકારના મિલ્ક. આ કૂકીઝ છે, ઇગ્સ, દરેક પ્રકારના ઇગ્સના
પાર્ટીશન પડેલા છે. દરેક ઉપર પાર્ટીશન પર લખેલું છે કઈ વસ્તુ કઈ મળશે. તમારે જાતે ખોરવાની, તમારા કાર્ટમાં લેવાની અને બધું કલેક્ટ કરીને તમારે બિલ બનાવવું હોય છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે. તમને કોઈ તકલીફ ના પડે કે દરેક વસ્તુ મળી જાય છે. હવે અહીં જમવાની પણ વ્યવસ્થા છે. હું અહીંયા બેઠો છું ચા અને કોફી પીવા માટે. અહીંયા તમારે મોલની અંદર આપણા મોલની જેમ જ વસ્તુઓ મળતી હોય છે. તો અહીંયાથી હું કોફી લીધી અને આ કોફી પીવા માટે હું આ રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ બનાવેલી છે બાજુ કોર્નરની અંદર. તો આ કોફી મારે પીવાની છે. આ કોફી મારી $3 આવેલી છે. એમાં શુગર અલગ, મિલ્ક અલગ, મને દૂધ 2%, 8%, 10% વાળું, બદામનું જોઈએ તો બદામનું પણ દૂધ મળે, સોયાનું પણ દૂધ મળે. એ દૂધ તમારી જાતે એડ કરવાનું છે. અને શુગર પણ તમારે લો શુગર, હાઈ શુગર, શુગર ફ્રી બધું ફ્રીમાં જ હોય છે. તમારે તે લઈને પડી કે એમાં નાખી અને ટેસ્ટ માનવાનો હોય છે. તો ખરીદી સાથે સાથે આપણે કોફી પર મજા લીધેલી છે. ખૂબ સરસ આ કોફી છે, હેલ્ધી છે, કારણ કે એમાં ફેટ 2% દૂધ લીધું છે. અને સોયા મિલ્ક છે તે પણ હેલ્ધી હોય છે, જોઈ શકાય છે. અહીંયા આપણે કપડાની પણ ખરીદી કરી છે. ટી-શર્ટ ગમે તે લીધું છે, ફક્ત $15 હતું. આમાં બિલના ટેક્સ એક્સ્ટ્રા હોય છે. તો એ રીતે અહીંયા દરેક વસ્તુ તમારે ભાવ લખેલા હોય પ્લસ ટેક્સ. તો ટેક્સ તમારે એડ કરીને તમારું બિલ બને છે અને પેમેન્ટ કરવાનું હોય છે. તમારે પેમેન્ટ કાર્ડથી કરવાનું હોય છે અથવા તો કેળેના જે રૂપિયા છે એ જ આપવાના હોય છે. તો મારી પાસે બંને હતું, કેળાના પૈસા પણ હતા અને કાર્ડ મારા બાબાએ આપેલું. જો આ બીજા નાના પમ્પકિન ગોઠવેલા એકદમ નાના છોકરાઓ માટે ખૂબ નાના મજાના છે. મિત્રો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ કરજો, કોમેન્ટ કરજો. તો આના વિડીયો આપણને જાણવા મળશે.